હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ સ્પેશિયલ તલ ગોળ સિંગ મમરાના હેલ્ધી ટેસ્ટી લાડુ. ના કડક, ના મોઢામાં ચીપકે, ના ઝડપથી ખરાબ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા સોફ્ટ. એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે. જોતા જ ગમી જાય અને ખાવાનું મન થઈ જાય તેવા છે. તો ચલો શિયાળાની ઠંડીમાં ગુણકારી એવા લાડુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ઉત્તરાયણ સ્પેશિયલ તલ ગોળ સિંગ મમરાના નવી રીતે લાડુ બનાવવા માટે 1 બાઉલ સફેદ તલ લઈશું. તમે ઘરમાં રહેલ કોઈ પણ કટોરીનું માપ લઈ શકો છો, એટલે તે જ માપથી બધી સામગ્રી લઈ શકો. વજનથી જોઈએ તો 250 ગ્રામ તલ છે. હવે લાડુનો સ્વાદ અને ટેક્સચર વધારશે તો તે છે અડધો બાઉલ શિંગદાણા. 1 બાઉલ તલ તો અડધો બાઉલ શિંગદાણા લીધા છે. કાચા શિંગદાણા છે. શિંગદાણાથી બહુ સોફ્ટ ટેક્સચર આવશે લાડુનો. સાથે અડધો બાઉલ મમરા. મમરાથી લાડવાનો ટેસ્ટ એકદમ સરસ ક્રન્ચી આવશે. છેલ્લે અડધો બાઉલ મિક્સ ડ્રાયફ્રૂટ. ડ્રાયફ્રૂટમાં મેં લીધા છે કાજુ બદામ ને થોડું સુકેલી નાળિયેરની આ રીતના સ્લાઇસ કરી લીધી છે. તમારે જે ડ્રાયફ્રૂટ લેવા હોય તે લઈ શકો છો. જો પસંદ ના હોય તેને સ્કીપ પણ કરી શકો છો. બિલકુલ ડ્રાયફ્રૂટ વગર પણ લાડુ બનાવી શકાય. ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે. 400 ગ્રામ દેશી ગોળ. જેટલી સામગ્રી આપણે લઈએ તેનાથી થોડો વધારે ગોળ લેવાનો. ગોળને તો પહેલા થોડો આ રીતના ક્રશ કરી લેવાનો એટલે તે ઝડપથી મેલ્ટ થઈ જાય. સૌથી વાત તો એ અગત્યની છે કે લાડુ બિલકુલ કડક નહીં બને. આપણે જે સામગ્રી લીધી છે તે સરસ સોફ્ટનેસ આપશે. હવે આપણે આ બધી સામગ્રીને ડ્રાય રોસ્ટ કરીશું. તો પહેલા આપણે ગેસ પર કઢાઈમાં તેલ કે ઘી વગર તલને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહીને રોસ્ટ કરી લઈએ એટલે તલનું કચાપણ દૂર થઈ જાય. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું. વધારે નથી શેકવાના, સતત જરૂર હલાવતા રહેવાના. જો વધારે શેકાઈ જશે તો કડવો ટેસ્ટ આવી જશે. હલકો તલ ફૂટવાનો અવાજ આવવા લાગ્યો છે. તલમાં ખૂબ જ સારા એન્ટીઓક્સિડન્ટ, ફાઇબર અને કેલ્શિયમ હોય છે. સાથે સાથે આયરન પણ હોય છે જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને શિયાળામાં શરીરને ગરમારો આપે છે. તો તલ આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈ લઈએ. જો આ રેસીપી મારી ટ્રીક અપનાવીને બનાવશો ને તો રિઝલ્ટ 100% આવશે. તે જ કઢાઈમાં અડધા બાઉલ શિંગદાણાને પણ હલકા ડ્રાય રોસ્ટ કરી લઈએ. ઉપરની છાલ અલગ થઈ જાય અને કચાપણ દૂર થાય ત્યાં સુધી શેકીશું. સતત હલાવતા રહીશું. શિંગદાણામાં બહુ જ સારા ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ, પ્રોટીન હોય છે. મગજને તેજ કરે છે, ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને એનર્જી પણ આપે છે. વિટામિન ઈ બહુ સારી માત્રામાં હોય છે તો જરૂર શિયાળામાં ખાવા જ જોઈએ. શિંગદાણા પણ શેકાઈ ગયા છે, ફોતરા પણ અલગ થઈ જાય છે. તો તેને પણ પ્લેટમાં ઠંડા થવા રાખી દઈએ. ઠંડા થાય પછી તેને ફોતરા અલગ કરી લઈએ. હવે તે જ કઢાઈમાં મમરાને હલકા રોસ્ટ કરી લઈએ. તમને એવું થશે કે મમરા કેમ લીધા, પણ મમરાના લાડુ, મમરાના ચીકી બધું ખૂબ જ ટેસ્ટી બને છે. મમરાની ચીકી અને મમરાના લાડુની રેસીપી પણ મેં આગળ મારી ચેનલ પર શેર કરેલ છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે.
મમરાથી લાડવાનો એકદમ સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે. બહુ જ સરસ બનશે. જરૂર મમરા તો ઉમેરજો જ. બસ તેને હલકા જ રોસ્ટ કરવાના છે, તે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી. તમે જોયું ને, બધી સામગ્રી આપણી હેલ્થ માટે સારી છે તેવી જ મેં લીધી છે, એટલે લાડુનો સ્વાદ 100 ગણો વધી જશે. મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈ લઈએ. છેલ્લે મિક્સ ડ્રાયફ્રૂટને પણ હલકા રોસ્ટ કરી લઈએ. મોઇશ્ચર હોય તો તે દૂર થઈ જાય, અને રોસ્ટ કરીએ એટલે તેનો દરદરો પાવડર પણ સરસ તૈયાર થાય. જો તમારી પાસે સૂકા નાળિયેરનું છીણ હોય તો તે પણ તમે લઈ શકો. સતત હલાવતા રહીશું. તો આપણા ડ્રાયફ્રૂટ પણ હલકા રોસ્ટ થઈ ગયા છે, તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને પણ પ્લેટમાં લઈ લઈએ. હવે લઈશું મિક્સર જાર. તેમાં ઠંડા કરેલા તલને દરદરા પીસી લઈએ. પહેલા તેમાંથી મેં 4 ચમચી તલને અલગ લઈ લીધા છે. તેને છેલ્લે આખા નાખીશું, એટલે ટેક્સચર ખૂબ જ સરસ આવશે. તલને પલ્સ મોલ્ડમાં ચાલુ બંધ કરીને પીસવાના. મિક્સરને સતત ચલાવવાનું નથી, નહીતર તલમાંથી તેલ નીકળી જશે. તમે જોઈ શકો છો, હલકા હલકા તલના દાણા દેખાય છે. તે રીતના દરદરા પીસવાના છે. તેને એક બાઉલમાં લઈ લઈએ. શેકેલા સિંગદાણાના મેં ફોતરા અલગ કરી લીધા છે. સિંગદાણાને પણ 2 મોટી ચમચી અલગ લઈ લઈએ. લાડુમાં થોડા દાણા આખા નાખીએ તો ટેસ્ટ અને દેખાવ સરસ આવશે. સિંગદાણાને પણ દરદરા પીસી લઈએ. સિંગદાણા પણ દરદરા પીસાઈ ગયા છે, તો તેને પણ બાઉલમાં લઈ લઈએ. તે જ મિક્સર જારમાં મમરાને પણ દરદરા પીસી લઈએ. એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. લાડુ બનાવવા ખૂબ જ આસાન છે. ના કોઈ વધારે મહેનત, ના સામગ્રી વધારે. બસ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ ટેસ્ટી હેલ્ધી લાડુ તૈયાર થઈ જશે. મમરા દરદરા પીસાઈ ગયા છે, તો તેને પણ બાઉલમાં લઈ લઈએ. છેલ્લે ડ્રાયફ્રૂટને પણ દરદરા પીસી લઈએ. બધી જ સામગ્રીને ઠંડી થાય પછી જ પીસવાની. ડ્રાયફ્રૂટને પણ પલ્સ મોડમાં ચાલુ બંધ કરીને પીસી લઈએ. તેને પણ બાઉલમાં લઈ લઈએ. મિક્સ કરી લઈએ. તલની ગજક, મમરાના લાડુ, ચીકી સાથે ડ્રાયફ્રૂટ ચીકીનો ટેસ્ટ આ એક જ લાડુમાં આવશે. બસ બધી જ સામગ્રી આપણી તૈયાર છે. હવે લાડુને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે ગેસની લો ફ્લેમ પર કડાઈમાં 500 ગ્રામ ગોળ લઈશું. લાડુને વધારે શાઇની અને સોફ્ટ બનાવવા માટે આપણે 2 ચમચી દેશી ઘી લઈશું અને સારી રીતના મિક્સ કરીશું. આપણે કોઈ ચાસણી નથી લેવાની. તેમાં 2 મોટી ચમચી પાણી એડ કરીશું. સતત હલાવતા રહીને ગોળને પકાવી લઈએ, કે જ્યાં સુધી બબલ્સ આવવા લાગે ત્યાં સુધી. વધારે ઓવરકુક નથી કરવાનો, નહીંતર કડવો ટેસ્ટ આવી જશે અને લાડુ કડક થઈ જશે. તમે જોઈ શકો છો, બબલ્સ થવા લાગ્યા છે, તો ગોળ આપણો પાકી ગયો છે. બસ એકવાર સારો ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું થોડી વાર. હવે આપણે બધી જ સામગ્રીનો દરદરો પાવડર તૈયાર કર્યો છે તે એડ કરીશું. ફરી ગેસની ફ્લેમ ચાલુ કરીને ગેસની ફ્લેમ લો મીડિયમ રાખીને સારી રીતના મિક્સ કરીને 1 મિનિટ જેવું પકાવીશું, એટલે બધી જ સામગ્રી સારી રીતના મિક્સ થઈ જાય. ને આપણે સિંગદાણા અલગ કર્યા હતા તે એડ કરીશું, અને થોડા તલને પણ એડ કરીશું. થોડા તલ આપણે ગાર્નિશિંગ માટે રાખીશું. સારી રીતના મિક્સ કરી લઈએ. તો આપણું લાડુ માટે પરફેક્ટ મિક્સર તૈયાર છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. વધારે ઓવરકુક નથી કરવાનું, નહીંતર તે ઠંડુ થશે એટલે વધારે થીક થઈ જશે. એક પ્લેટમાં મિક્સરને ટ્રાન્સફર કરી લઈએ અને થોડી વાર ઠંડુ થવા દઈશું, કે આપણે લાડુ વાળી શકીએ તેટલું ઠંડુ થવા દેવાનું છે. મિક્સર આપણું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે થોડા તલ હતા તે નાખીશું
પછી હાથ પર થોડું ઘી લગાવીને મીડિયમ સાઈઝના લાડુ વાળી લઈએ. આ લાડુ કડક પણ નહીં થાય અને દાંતમાં ચીપકશે પણ નહીં. આજે આપણે બનાવ્યા છે તે જ ટેસ્ટ અને તે જ સ્વાદમાં પૂરા થશે ત્યાં સુધી આવા મુલાયમ અને મોટામાં મૂકતા જ ઓગળી જાય તેવા જ રહેશે. સાથે સાથે એક જ લાડુમાં ગજક ચીકી બધાની જ ફ્લેવર એક જ લાડુમાં આવી જશે. તો સ્પેશિયલ મકર સંક્રાંતિ માટે તલ ગોળના લાડુ તૈયાર છે. બહુ સારા, ટેસ્ટી અને હેલ્ધી. તો આ રીતના બધા જ લાડુ તૈયાર કરી લઈએ. મિક્સર હલકું ગરમ હોય ત્યાં જ ફટાફટ લાડુ વાળી લેવા. તો તૈયાર છે આપણા મકર સંક્રાંતિ સ્પેશિયલ નવી રીતે સુપર ટેસ્ટી હેલ્ધી તલ ગોળના લાડુ. તમને બતાવું છે ને અંદરથી એકદમ સોફ્ટ. તેને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરશો તો 1 થી 1.5 મહિના સુધી પણ ખરાબ નહીં થાય. આરામથી ખાઈ શકશો. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારી રેસીપી સારી લાગી, મારી મહેનત પસંદ આવી તો ફ્રેન્ડ્સ પ્લીઝ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.